હાય ગાઈઝ, આજે આપણે ફાફડા બનાવીશું અને ફાફડાની સાથે જે અમારે અહીં સૌરાષ્ટ્રમાં જે ચટણી અને પપૈયાનો સંભારો, પપૈયાનું સલાડ જે પીરસવામાં આવે છે એ બધાની રેસીપી હું તમને 10 મિનિટની અંદર પરફેક્ટ, અને આમાં લોટ બાંધવાની ખૂબી છે, તળતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે એ બધી જ, અને ઉપરથી જે મસાલો છાંટે છે ને ગાંઠિયાની ઉપર, એ પણ હું તમને શીખવીશ. તો સૌપ્રથમ તો આપણે લોટ લઈએ છીએ, બેસન જે ઝીણો આપણે સેવ ગાંઠિયામાં ટૂંકમાં જે લોટ વાપરીએ છીએ એ તમે કોઈ પણ ભજીયામાં, ગાંઠિયામાં કોઈ પણ તમે લોટ ગમે તે ટૂંકમાં તમે લોટ છે એ લઈ શકો છો. અને લોટને આપણે ખાસ તો ચાળીને લેવાનો છે, જેથી કરીને શું થશે કે લોટ, આ ચણાનો લોટ છે એકદમ ઝીણો હોય છે, તો એમની અંદર ગાંઠાઓનું પ્રમાણ થોડું વધારે હોય છે, એટલે ખાસ ચાળીને લેવાનો છે. તો મેં 3 બાઉલ ભરી અને ચણાનો લોટ લીધો છે અને સારી રીતે ચાળી લીધો છે. અને વજનમાં જોઈએ તો એ 400 ગ્રામ જેટલો ચણાનો લોટ છે. અને હવે એક બાઉલની અંદર આપણે અડધી ચમચી જેટલા ગાંઠિયાના સોડા, એટલે કે જે સોડા એસ કરીને આવે છે એ આપણે લેવાના છે. અને અડધી ચમચી જેટલું નિમક, અને નિમક છે એ સ્વાદ અનુસાર તમે વધુ અને ઓછું કરી શકો છો. અને હવે આપણે એમની અંદર મોણ માટે તેલ એડ કરીશું. તો 3 ચમચી મોટી સાઇઝની એ તેલ લીધું છે અને અડધા બાઉલ જેટલું પાણી લીધું છે. અને બસ આ રીતે આપણે ફોકની મદદથી આપણે એકદમ હલાવી અને આપણા સોડા, તેલ અને નિમક છે એ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય અને નિમક ને એ બધું સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી, એટલે કે લગભગ 1 થી 1.5 મિનિટ માટે તમે ચલાવશો એટલે તમે જુઓ એકદમ સફેદ જેવું એમનું ટેક્સચર છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે લોટની અંદર વચ્ચેથી ખાડો કરી અને આપણું મિશ્રણ છે એ એમની અંદર એડ કરી દેવાનું છે. અને થોડું પાણી, એટલે લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી બાઉલમાં લઈ અને સારી રીતે હલાવી, કારણ કે એમાં સોડા અને નિમક ના જતા રહે એનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે પરફેક્ટ માપથી લીધા છે. અને હવે આપણે આમને સારી રીતે મિક્સ કરી લઈ અને જરૂરિયાત લાગે એ પ્રમાણે પાણી એડ કરી અને આ રીતની મીડિયમ કઠણ એવી આપણી કણક છે તૈયાર કરવાની છે. તો અત્યારે તમે જોયું કે મેં એમના ટુકડા કર્યા, ખેંચ્યા, તો એકદમ જ એમનો ટુકડો થઈ ગયો. પણ આગળ આપણે જોશું કે લોટને કઈ રીતે પરફેક્ટ કરીશું. અને હવે લોટને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખીએ, ત્યાં સુધીમાં આપણે ચટણીની તૈયારી કરી લઈએ. તો ગાંઠિયાની સાથે સૌરાષ્ટ્રમાં આ ચટણી ખાસ પીરસવામાં આવે છે. તો એમના માટે એક બાઉલ ભરી અને ધાણા લીધા છે, અને ધાણાથી અડધા ભાગને પાલક લીધી છે. અને એમાં 3 એકદમ તીખા મરચાં લીધા છે. અને 2 ચમચી જેટલા ચોખાના જે પૌવા હોય છે એ પૌવાને 10 મિનિટ માટે પલાળી અને લઈ લીધા છે. અને હવે આપણે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું અને 2 ચમચી ભરી અને ખાંડ લીધી છે. આ ચટણી છે ને એ ખાટી મીઠી હોય છે. અને હવે 1 ચમચી ભરી અને લીંબુનો રસ એડ કરવાનો છે. અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે પીસી લેશું. તો પરફેક્ટ આપણી ગ્રીન ચટણી છે, ખૂબ જ સરસ કલર પણ તમે જોઈ શકો છો, અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ છે એવી આપણી ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે. તો તમે ગાંઠિયાની સાથે આ ગ્રીન ચટણી બનાવો છો કે બીજી કોઈ ચટણી બનાવો છો, તો એ પણ મને કમેન્ટ કરી શકો છો. તો મને પણ ખ્યાલ આવે કે તમારે ત્યાં ગાંઠિયાની સાથે શું ખાવામાં આવે છે. અને હવે આપણે સંભારાની તૈયારી કરીએ. તો સંભારામાં મેં એક મીડિયમ સાઇઝનું પપૈયું લીધું હતું. એનું એકદમ સરસ જે જાડું ખમણ થાય ને એ ખમણીની અંદર આપણે ખમણી લેવાનું છે અને 2 ભાગમાં મેં ડિવાઈડ કર્યું છે. તો આપણે સૌપ્રથમ તો સલાડની તૈયારી કરી લઈએ. તો એક બાઉલની અંદર મેં જે પપૈયાનું લીધું છે મિશ્રણ, એમની અંદર થોડું એવું નિમક, એટલે ટૂંકમાં સ્વાદ અનુસાર નિમક, અડધી ચમચી જેટલો ખાંડ લીધી છે, અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર, અને થોડાક ટીપા આપણે લીંબુનો રસ એડ કરીશું. અને થોડું ખાટું, મીઠું અને તીખું એવું આપણું સલાડ છે એ તૈયાર થઈ જશે. તો બસ સારી રીતે મિક્સ કરી અને એને સાઈડ પર રાખી દઈએ. અને હવે જે બીજું આપણે પપૈયું હતું એમની અંદર એક મરચું લીધું છે નાના ટુકડા કરીને. અને હવે એક કડાઈની અંદર થોડું તેલ ગરમ કરી લીધું છે અને એમની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે. અને રાઈને આપણે સારી રીતે તતડવા દેવાની છે. અને રાઈ તતડી જાય ત્યારબાદ આપણે પપૈયા મરચાંનું જે મિશ્રણ હતું એ આમની અંદર એડ કરી દેવાનું છે. અને આપણે એમને એકદમ લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર કૂક થવા દેશું. અને એમની અંદર મસાલામાં પણ કોઈ ઝાઝા મસાલા નહીં, બસ સ્વાદ અનુસાર નિમક એડ કરી દેશું, ચપટી ભરી અને હળદર એડ કરી છે. અને એમની અંદર 1 ચમચી જેટલું આપણે ખાંડ એડ કરીશું અને થોડોક લીંબુનો રસ એડ કરી
અને બસ માત્ર 2 મિનિટ માટે જ આપણે એમને કૂક કરીશું. વધારે આપણે એમને ટૂંકમાં ઓવર કૂક નથી કરવાનું. વધારે સોફ્ટ થઈ જશે ને તો એમનો ટેસ્ટ છે એ બરાબર નહીં આવડે. તો આપણે બસ 2 મિનિટ માટે જ એમને આપણે કૂક થવા દેશું. તો પરફેક્ટ આપણો સંભારો તમે જોઈ શકો છો એ કૂક થઈ ગયો છે અને આપણું સલાડ પણ તૈયાર છે. તો હવે બંનેને સાઈડ પર રાખી અને આપણે લોટ ચેક કરી લઈએ. તો 10થી 12 મિનિટના સમય બાદ આપણે હવે લોટને સારી રીતે આપણે ટૂંપી લેવાનો છે. તો આપણે હાથને તેલવાળા કરી લેશું અને આપણે એકદમ જ જુઓ આ રીતે હાથની મદદથી, પણ વાસણ થોડું નાનું પડે તો કંઈ વાંધો નહીં. તો આપણે જેની ઉપર ગાંઠિયા વણવા છે ને એ પાટલો લઈ લીધો છે અને થોડોક આપણે એમને તેલથી ગ્રીસ કરી લેશું. અને હવે આપણી જે લોટની કણક છે ને એમને સારી રીતે ટૂંપવાની છે. ખાસ ગાંઠિયાને સોફ્ટ કરવા માટે થઈ અને આ પ્રોસેસ કરવી એકદમ જરૂરી છે. જો હું કઈ રીતે ટૂંપું છું, હથેળીની મદદથી એકદમ આપણે પ્રેસ કરવાનું છે આ રીતે, અને વળી લોટને ત્યાંથી વાળી અને એમની ઉપર નાખતું જવાનું છે અને વળી પાછું આ રીતે લાંબુ લાંબુ ખેંચતું જવાનું છે. તો 2થી 3 મિનિટ માટે તમે કરશો ને, તમે જુઓ હવે એકદમ સ્ટીકી એવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. જ્યારે આપણે લોટ આપણે એમ બાંધ્યો હતો ત્યારે કેવું એમના ટુકડા થઈ જતા હતા, હવે એ નહીં થાય. તો એ પરફેક્ટ થઈ ગયો છે. અને હવે આપણે ગાંઠિયા વણવાના છે. તો આપણે એક સોપારી જેટલો લોટનો લુવો લીધો છે અને આ રીતે લંબગોળ શેપ આપી દેવાનો છે અને હથેળીને હળવી એવી આપણે તેલવાળી કરવાની છે. અને જો હું કઈ રીતે, તો હથેળીનો જે પાછળનો ભાગ છે ત્યાંથી એક જ સરખા આપણે વજનની સાથે કરીશું ને તો પરફેક્ટ બજાર જેવા જ, કંદોય જેવા બનાવે છે એવા જ ગાંઠિયા આપણા તૈયાર થશે. અને આ રીતે જે પટ્ટી ચાકુ આવે છે ને, જે એકદમ પાતળી પટ્ટી કે જે બેન્ડ વળી શકે એવું આપણે ચાકુ લેવાનું છે, જેથી કરી અને આપણે ગાંઠિયાને જો આરામથી ઉથલાવી શકીશું. તો આપણો ગાંઠિયો છે એકદમ સરસ, તમે જુઓ ઉપરથી નીચે સુધી એક જ સરખી જાડાઈવાળો આપણો ગાંઠિયો છે એ તૈયાર થઈ ગયો છે. અને હવે જુઓ ઘણી વખત આમાં ભૂલ થતી હોય છે, ગાંઠિયા બરાબર નથી થતા. તો હું એમનું કારણ પણ તમને બતાવું. ઘણી વખત એવું બને છે, જો એક સરખો ગાંઠિયો તૈયાર નથી થતો, તમે જોઈ શકો છો. તો આમ થવાનું કારણ શું છે? તો એક તો આપણો એક સરખો હાથનો વજન નહીં લાગતો હોય, અને પ્લસ આપણે જેમની ઉપર ગાંઠિયો પ્રેસ કરી અને બનાવીએ છીએ ને એમાં તેલનું પ્રમાણ વધી જશે ને તો શું થશે કે હાથમાં લોટ ચોંટતો જશે અને પાટલી ઉપરથી એ લપસતો જશે, જેથી કરીને ગાંઠિયો પરફેક્ટ તૈયાર નહીં થાય. અને હવે મારી ડોટર પણ આવી ગઈ છે, એ પણ ગાંઠિયા બનાવે છે અને ખરેખર એ પણ બનાવી અને મને ખવડાવે પણ છે. તો એમના હાથે સરસ મજાનો નાનકડો ગાંઠિયો તૈયાર થયો છે. અને હવે આપણે એમનો ગાંઠિયા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવી લઈએ. ગાંઠિયા હોય અને અજમો ન હોય, મરી ન હોય તો ગાંઠિયા અધૂરા છે. અને ખાસ તો હિંગ વગરનો તો ટેસ્ટ જ અધૂરો છે. તો એવા જ આપણે અડધી ચમચી જેટલા અજમા લીધા છે અને 5 ચમચી જેટલા આપણે મરીનો પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલી હિંગ લઈ અને આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી અને સાઈડ પર રાખી દઈએ. અને હવે જુઓ આપણા પાટા ગાંઠિયા છે એ 3 જેટલા મારા વાસણમાં આવે એમ છે, તો મેં એટલા વણી અને રાખ્યા છે. અને તેલ જુઓ, તેલમાં ખાસ આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર, અને ત્યાં આપણે થોડોક ટુકડો એડ કરી અને હળવે હળવે ઉપર આવે ને બસ એટલું આપણે તેલને ગરમ કરવાનું છે. અને ધીમે ધીમે આપણા ગાંઠિયા છે એમની અંદર એડ કરતા જવાના છે. અને હવે શરૂઆતમાં આપણે 1 મિનિટ માટે બિલકુલ ચલાવીશું નહીં, જેથી કરી અને એકદમ સારી રીતે કૂક થઈ જશે. અને ત્યારબાદ આપણે એમને હળવે હળવે પલટાવી લેશું. એકદમ સરસ મજાના સોફ્ટ આપણા ગાંઠિયા છે એ તૈયાર થશે. એટલે એમને પલટાવતી વખતે પણ થોડુંક ધ્યાન રાખવું પડશે, જેથી કરીને આપણો ગાંઠિયો તૂટે નહીં. બસ આપણે માત્ર 2 જ મિનિટ માટે એમને મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર કૂક થવા દેશું, ફ્રાય થવા દેશું, એટલે પરફેક્ટ આપણા ગાંઠિયા છે એ તૈયાર થઈ જશે. તો આજનો તમને આ ગાંઠિયાનો વિડીયો છે એ થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણા ગાંઠિયા, ચટણી, સલાડ, સંભારો બધું જ તૈયાર થઈ ગયું છે. તો ગરમા ગરમ ગાંઠિયાની ઉપર આપણે બનાવેલો જે મસાલો છે એમને ઉપરથી થોડો થોડો સ્પ્રિંકલ કરી દેવાનો છે. અને ગાંઠિયાને તમને હું હાથથી તોડીને પણ બતાવું. તો ગાંઠિયો આપણે લઈ લઈએ અને હાથમાં જુઓ એકદમ અડતાની સાથે જ ટુકડા ટુકડા થઈ જાય એટલો સોફ્ટ, પરફેક્ટ અને બિલકુલ જ તેલ નહીં લે એ રીતનો આપણો ગાંઠિયા તૈયાર છે. અને બાળકોના રિવ્યૂ જોઈએ તો બાળકોને પણ ખૂબ જ મજા પડી ગઈ. તો તમે ચોક્કસથી વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.